આજે એક દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા 342 કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં 2026ની શરૂઆતનો પ્રથમ મહિનો ને એની અંદર જ આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 5000 કરોડ રૂપિયાના લોકાર્પણના કાર્યક્રમ અને છેલ્લા એક સપ્તાહમાં મહારાજ જ્યાં પ્રોગ્રામો થયા છે એના 2700 કરોડ રૂપિયા પહેલા લાખ રૂપિયાની વાતો હવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો 2-3 કરોડનું કામ છે હું કરાવી દઈશું. તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા, ગાડીમાંથી પડીકી નાખતા, એ બધા 1000 વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે અને જો કોઈકે જોઈ લીધું ના હોય એકબીજાની આંખ મળી ગઈ તો એમ લાગે કે હમણાં આવીને આપણને મારી ના દે એટલો પેલો બી ગુસ્સે થયો હોય. એટલે આ બદલાવ આવી ગયો છે, આપણા બધામાં આવી ગયો છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ જતા જતા વારે લાગે ને ભાઈ. પણ બન્યા છે આપણે અને સરકાર અને સાથ એક જ માનનીય વડાપ્રધાન શ્રી હરમેશ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે એનાથી 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે. એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ. આપણે બધા સાથે આગળ વધવું છે. અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમને ક્યાંય